જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામજોધપુર તાલુકા, જામનગર જિલ્લો, જામજોધપુર તાલુકો ભોજાબેડી ગામે આવ્યા છીએ. ભોજાબેડી ગામના ખેડૂત છે, એની ગ્રીન ઇન્ડિયા આ વર્ષે પહેલી વાર પ્રયોગ કર્યો છે. જોકે અગાઉ તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા, પણ આ વર્ષે એની ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું. તો આપણે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ કે ગ્રીન ઇન્ડિયા અને રાસાયણિક ખાતરમાં તમને શું તફાવત લાગ્યો, શું ફરક લાગ્યો અને તમને કેવું રિઝલ્ટ મળ્યું. આજે આપણે જે ભોજાબેડી ગામ છે ને, તેના ઘઉં છે અને ટોટલ એની 100-125 વીઘાના ઘઉં વાવ્યા છે અને બધા ઘઉં એની ગ્રીન ઇન્ડિયા ખાતરથી જ વાવ્યા છે. તો આપણે ખેડૂત આરે નાના મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? શામજીભાઈ નાનજીભાઈ વિરાણ. તમારો મોબાઈલ નંબર? 9137 ઓકે. હવે સમજીભાઈ, મારે તમને એવું પૂછવાનું છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર તો તમને આ વર્ષે પહેલી વાર મળ્યું. અગાઉ તો તમારી ખેતી આમ મોટી 100-150 વીઘા જમીન છે ને? હા, 150 વીઘા. 150 વીઘા. હવે 150 વીઘાના ખેડૂત તરીકે તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર તો હતું નહીં, તમે અન્ય ખાતર રાસાયણિક XYZ કે અથવા તો તમે બીજા કોઈ પણ ખાતર વાવતા હતા. તો તમે દર વર્ષે ઘઉં વાવતા, બાજરો, જુવાર કે રાય, મેથી, રાયડો જે પાક વાવતા હતા, તમે આ વર્ષે બધા ઘઉં વાવ્યા છે. બધા ઘઉં ને ચણા. તો તમે રાસાયણિક ખાતર વાપરતા હતા, એમાં આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં તમને શું ફરક દેખાય છે? મને સારું લાગે એના કરતા રાસાયણિક ખાતર કરતા સારું લાગે. બીજું તમારું નામ શું? મગનભાઈ જીવાભાઈ ભંડેરી. મગનભાઈ જીવાભાઈ ભંડેરી. તમારો મોબાઈલ નંબર? 92786125. તો તમે ખેડૂત જ છો ભોજાબેડીના, તમે રાસાયણિક દવા, રાસાયણિક ખાતર વાપરતા હતા. તમે તમારા ઘઉં તો જોયા જ હશે વાવ્યા હોય તો, અથવા તો બીજા ખેડૂતના. આ ઘઉં જોતા તમને શું લાગે છે? આ પ્યોર ગ્રીન ઇન્ડિયા ખાતર વવાયેલું છે? બહુ સરસ છે. કલર બલર ઉતારો બધું સારું આવશે. ઓકે. તમારું નામ? હેમરાજભાઈ. તમારો મોબાઈલ નંબર? 9687939216. ઓકે. હવે હેમરાજભાઈ, આ ઘઉં આમ જોઈએ એવરેજ તો કમરથી ઉપરના ભાગ સુધીના ઘઉં છે, બરાબર? તમારી અહીંની જમીન આમ પ્રમાણમાં ધોરે કાઢે ને પ્રમાણમાં નબળી કહેવાય. ભોજાબેડીની જમીન એટલી બધી સારી ના કહી શકાય. હોય ક્યાંય થોડી સારી હોય તો ક્યાંય ખરાબ જાજી. તો આ જમીનમાં જે ઘઉં વટાણે તમે જોઈ રહ્યા છો, એ તમને કેવા લાગે છે? બહુ સરસ છે. આ ઓલાજી રાસાયણિક ખાતર થી હારા દેખાય એમ. રાસાયણિક અમે વાપર્યું છે, પણ ઇતિહાસ આંબાએ ગ્રીન વાપર્યું છે ને, એ બહુ સરસ છે. ક્વોલિટી હારી, કલર હારો. પછી તમે આપણે જે હમણાં લોયરું ભાંગીને દાણા ગોઈને ચેક કર્યા, એ દાણો તમને ભરાવદાર કેવો લાગ્યો? બહુ હાઈ ક્લાસ એમ. તો સરસ ખેડૂત મિત્રો, ભોજાબેડી ગામના ખેડૂત છે અને કદાચ ટૂંક ટાઈમમાં આપણે અહીંયા છે ને ભોજાબેડીમાં શામજીભાઈને જ વેચાણ કરવા આપશું. કદાચ હજી ફાઇનલ નથી, પણ શામજીભાઈની ઈચ્છા હશે તો આપણે શામજીભાઈને, એટલે ભોજાબેડી છે, બીજા આસપાસના ગામડાના કોઈ પણ ખેડૂતને ખાતર મેળવવું હોય તો તમે શામજીભાઈનો કોન્ટેક્ટ કરજો. શામજીભાઈનો એમાં નંબર આપ્યો છે, બધા ભાઈનો નંબર આપશો, એનો તમે અભિપ્રાય મેળવજો કે આમાં એને રિઝલ્ટ કેવું લાગ્યું. બીજું કે વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ કરજો. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.